હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો અત્યારે અમે આવ્યા છે હરિહર ગઢ ઉપર, પણ ઉપર જવાનો અમારા પાસે ટાઈમ નથી. અમે અહીંયા 5 વાગે પહોંચ્યા હતા. લગભગ આ 6 કલાકનો ટ્રેકિંગ છે. તમે પાછા આવો જઈને 6 થી 7 કલાક થઈ જાય, એટલે આખો દિવસ લઈને આવવું પડે. ઉપરથી લોકેશન જોરદાર છે, પણ અમારી ગાડી ત્યાં ગામમાં પડેલી છે. અમે ચાલીને એટલું તો ચડી જ ગયા, અને અહીંયાથી મેન એન્ટ્રી શરૂ થાય છે ને ઉપર જવાનું છે. અમારી ટીમના 2, 3, 4 મેમ્બર ત્યાં ઉપર ગયા છે. અમે બધા અહીંયા વાટ જોઈએ છીએ. શું લખ્યું છે ભાઈ અહીંયા? નાસિક વન વિભાગ. ઓકે, ભાસ્કરગઢ. એટલે આ બધા અલગ અલગ પર્વત છે, પક્ષી છે, આવું લખ્યું છે બધું. આ બધા પક્ષી જોવા મળે છે. એસા એવું છે? ના ના, હા છે તે. આ લખેલું છે જો. પેલું છે સિજરા તિશા. જો કે જંગલ છે એટલે આ બધું રહેવાનું છે. ગરુડ, કુવડ છે, કુવડ. ચાલો હવે આગળ જઈએ, અને અમે આવી રીતના આમ આડો આડો પર્વતની પરિક્રમા કરીએ. બાહુબલી ધરણ આવ્યું છે અહીંયા. બાહુબલી ક્યાં આવ્યું? આયરું બાહુબલી. એટલે પણ આ ધોધ મસ્ત છે. 3 વાર પડે, 3 જગ્યાએ તમે નાહી શકો. ત્યાં તો નકરા પતંગિયા જ છે. પતંગિયા જોવા મળશે. ચાલો આગળ. આ સિરીઝમાં બધા ભાગ તમે જોજો, બહુ મજા આવેલા છે. જૂના ભાગે જોજો ને આવનારા ભાગે જોજો, અને આ ભાગે જોજો. આ શું છે? નંદુર માધ્યમેશ્વર અભયારણ્ય. આ તો અભયારણ્ય છે, બનાવેલું છે. કોઈ નહીં હોય આ પર્વત ઉપર નહીં. આગળની ડાયરી લેશું. ઘણી બધી છે, શું કે ઘણી બધી નહીં, હવે 4 જ દેખાય છે. નાસિક વન વિભાગ. આ શું છે? ભીવતાસ. ભીવતાસ ધબા ધબ ધબધબા. ધબધબા. હા, ભીવતાસ ધબધબા. યા છે તો. યા છે. અહીંયા નાવા જેવું નથી. આ ગંદુ પાણી છે, ગંદુ. હા. 85 કિલોમીટર ઉપરથી પડે. અચ્છા, ઉપર છે. આજે છે ને આ ભાગ. હા હા, 85 કિલોમીટર છે. કિલોમીટર લખ્યું છે. હા ધનિયા લખ્યું 85. બહુ જાજુ થઈ ગયું કિલોમીટર પાવ છે. અચ્છા નહીં, 85 કિલોમીટર સુધીનો સૌથી સર્વોત્તમ સારામાં સારો ધોધ ઈ છે એમ. એટલી મોટી નદીમાં સારો એમ. નદી જાતી હોય ધોધ તો કેટલી વાર એક ને એક નદીમાં જ બનતા હોય. મમદાપુર સર્વદન રખાવી. અમને જ આમાં સમજ ન પડી, એટલે મારે તમને નથી બતાવું. આ બધું મરાઠીમાં અડધું લખ્યું છે, મને ખબર નથી પડતી. હા એવું છે. અહીંયા મહારાષ્ટ્રમાં ઈ એક બહુ છે. ગુજરાતી લોકો મળતા નથી. અત્યાર સુધી અમને એક જ જણા ગુજરાતી મળ્યા, એને અમને કીધું કે ઉપર કેવું કેવું છે. એક જ એની વાત થઈ, અને ઈ વરાછાના જ હતા. આ શું છે? નાસિક વન વિભાગ. આ પહીને ધબા ધબ. ધબધબા છે. ધબધબા ઈ હારો હતો એટલે બતાવ્યો. અને હવે આ છેલ્લું છે, આને પછી ગેટ છે, અને એ ગેટ બંધ છે. આ ધોધ મસ્ત છે, જો એકદમ ચોખ્ખો પાણી વાળો છે. દુગાર વાડી ધબધબા. અને આ એક નવું છે, મોહા. મોહા પક્ષી તો નથી નહીં નહીં, પક્ષી નથી, આ ઝાડવું જ છે, ફળ છે, આ ફૂલ છે, ને આ ફૂલ છે. પાંગારા. અમે અત્યારે હરિહરગઢ પહોંચી ગયા છીએ, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આખો ટ્રેકિંગ પૂરો કરવો હોય ને તો મિનિમમ 7 થી 8 કલાક જોવે. અને ટ્રેકિંગ પૂરું કરવામાં લેડીઝ હોય તો થોડુંક કેવડા આવે, જેન્ટ્સ હોય ઓનલી ફોર જેન્ટ્સ હોય, ફ્રેન્ડ હોય તો વધારે મજા થોડુંક. એટલે જેન્ટ્સ માં છે ને 5-6 કલાક ને લેડીઝ સાથે હોય તો 8-9 કલાક બાકી તમારે ગણવાની. એટલે આખો દિવસ જ અહીંયા વહી જાય. મોર્નિંગમાં સવારે અહીંયા આવી જવાનું. અહીંયાથી સ્ટાર્ટ થાય છે જો ટ્રેકિંગ. જો હું બતાવું, આ ગામ છે, ત્યાં વાહન મૂકીને અમુક લોકોએ વાહન અહીંયા લીધા, ચાલીને આવવાનું, અને આ ગેટ અહીંયાથી પર્વત ચડવાનું શરૂ કરવાનું, સામે ટોચ સુધી જવાનું. નેટવર્ક નો પ્રોબ્લેમ અહીંયા છે. નેટવર્ક અહીંયા આવશે જ નહીં. તમને ખૂબ શાંતિ મળશે અહીંયા. ખૂબ શાંતિ મળશે. ગમે ત્યારે અહીંયા આવો ને એટલે જો સામે પેલું ઝૂંપડું દેખાય, હા સામે દુકાન દેખાય, હા, જ્યાં મસ્ત ગરમા ગરમ ચા પીને આવવાની, અને પછી અહીંયા બીજર અહીંયા પીવાની. જો વચ્ચે રેલિંગ દેખાય. રેલિંગ તો નહીં દેખાય, પણ ત્યાં એક આવે છે, દૂર છે ઘણી બધી અહીંથી. જો ઝૂમ કરીને બતાવું. અહીંયા નો આવે આગળ. ઓય, આ ગામનું નામ શું છે? સાપગાંવ. ત્રંબકેશ્વર થી 15 કિલોમીટર છે. 14 કિલોમીટર છે. અને આ પ્લેસ આપણે કેમ ગોઈતું? કઈ રીતના પ્લેસ ગોતવામાં એવું થયું કે ત્રંબકેશ્વર આપણે જવાનું હતું. પછી ત્યાં બહુ બધા કિલ્લાના નામ બતાવતા હતા, બોર્ડમાં આવતા હતા. તો મોબાઈલમાં સર્ચ કર્યું કે ભાઈ આમાં કયો કિલ્લો સારો છે, જવા જેવો છે, નજીકમાં છે. હરિહરગઢનું નામ આવ્યું. પછી એને રીલ્સ ને વિડીયો ને બધું યુટ્યુબમાં જોયેલું. પછી ખબર પડી કે આ તો આપણે ત્રંબકેશ્વરથી આવું નજીક છે, 14 કિલોમીટર. ચપલો તોડીને આવ્યા ઘરના દીકરા. એ પાણી પીવરાય ને મોનકી. ક્યાં સુધી ગયા હતા? સામે ઉપર જાળી દેખાય છે. હા, એ જાળી અહીંથી નથી દેખાતી, પણ ઉપર એનથી ઉપર જઈને આવ્યા અમે. કેવું બધું કેવું છે? સારું છે, મજા આવે. મજા આવે એવું છે એકદમ. હજી ઉપર ઘણું છે, ઘણું એટલે લગભગ અમે તો 25% જ ગયા હતા, પણ હજી ઉપર 75% ખ્યાલ નહોતો ને, એટલે બાકી એક દિવસ આખો જવાનો બહુ મસ્ત છે. ફાળવવાનું ઉપર ટ્રેકિંગ કરીને આવતા હોય ને એ લોકો કીધું બહુ મસ્ત જગ્યા. ટ્રેનમાં આવી જવાનું.
હા ઈ ઈ કરાય કરાય. વિગતપુર થી ટ્રેન માં આવી જવાય એટલે માનો ને 25 ને 10 35 ને 40 કિલોમીટર જેવું વિગતપુરી થી થાય. આ નાની એવી છોકરી જઈ આવી ત્યાં. તમે હમણાં ટ્રેકિંગ કરીને આવ્યા છો, તમારું શું કેવું છે? અય કેવું મસ્ત એટલે અંદર આવું ટ્રેકિંગ કર્યું જો આને ટ્રેકિંગ આવું ઓલી બધા બુક લખાય ખબર ચડવાનું કેવું અફસોસ આ ભાઈના ચપ્પલ અમે તોડીને આવ્યા છીએ. અપંગ માણસ ચડી ગયા એટલો સ્તર કર્યો. અપંગ માણસ મારી ઉપર એ કે એમ કે ચપ્પલ તૂટેલા ચપ્પલ હું ન્યાથી પાછો આવ્યો. પણ કેને મને તારી ઉપર બુક હું લખું? લખી નાખ. હું ટાઇટલ રાખું બોલ. આને આપણે ઓલા મૂકશું. ટાઇટલ હું રાખું? તો શું ને ઓલી જંગલ જેવું આવે છે ને એક ચપ્પલની જીવન યાત્રા. તૂટેલા ચપ્પલની જીવન કહાની. આત્મકથા જીવન યાત્રા. ઓકે હાલો. બુક ના પૈસા લઈ લે પેલા. તારું ઓલું જૂનું પેમેન્ટ હલવાયું છે આ હજી. ચપ્પલ છેલ્લા 1.5 વર્ષથી ઘસાઈ રહ્યો હતો ને આજે એને તોય બોક્સ તું. મળ્યો છે. સારું થયું. હવે આપણે ગાડીએ પહોંચી હાલો ભાગવી. નીકળવું છે. આવી ગઈ, હાલો હાલો. પાણી આપો. તમે વિડિયો ઉતાર્યા જો આવું ટ્રેકિંગ છે. હા બહુ મસ્ત બતાય અહીંયા મને બતાય. બહુ બતાયમાં નગર સ્પેશિયલ આવવું પડે. જંગલ છે અહીં. ઈ તો હું પેલા ટ્રેકિંગ કરીને આવતો થાય ને કહેતા લોકો બહુ મસ્ત છે. અમે તમારું પૂછ્યું જો આ બધા કે બે ક્યાં પહોંચ્યા હોય હા પૂછ્યું યાર અહીંયા જેટલા આવે ને બધા તમને ઓળખતા હતી કે હાય કે કોક હામું તો મળ્યું. બધા પૂછતા હતા કે ઓલા ક્યાં હોય ગયા? ઈ કે અભી જા રહે थे. ये क्या छोटी लड़की है और एक दो लड़का है तो लड़की ले ભાઈ ઈ નજારો તમને અહીંથી દેખાય જો. આ જો ગ્રીલ અડીને આવ્યો. હા અડીને એવા ઈ લો ભોયરા ઉતારી બતાય ઈ કેવું મસ્ત હતું પોઈન્ટું અરે આમ આવું બંને બાજુ વધારે પડતા આટલી જગ્યાએ એમાંથી ઉતરવાનું ઉતરતા હતા ચડતા હતા. ઉતરતા હોય ત્યારે ઉતરતા ન હોય ચડતા હોય ત્યારે ચડતા હોય. મને ખબર અચ્છા હા ઈ જ જગ્યાએ. પોણા 6:86 ચાલો ચાલો હાલો મોનકીન ફોનમાં ઉતાર્યું હાલો હાલો અંજવાળો છે. જઈએ છીએ અમુક મિત્રો અમારા નીચે જ રોકાણા હતા અને અમે 4 જે હતા એ ઉપર ગયા હતા. હવે ફરી વખત જ્યારે આવશું ત્યારે સ્પેશિયલ આખો દિવસ કાઢીને આવશું ને અહીંયા ત્યારે ઉપર જવાનું ઉપરનો જે અમારો ટાર્ગેટ છે ને પૂરો કરીને જઈશું. અમે જ્યાં પહોંચ્યા ને ગ્રીલ થી ત્યાંથી પાછું નીચે આમ ઉતરવાનું જંગલમાં અને આ જંગલ થી ઉપર આવવાનું પછી પાછું આ ઉપર ચડવાનું પછી ચાલુ થાય. હા પછી મેન ઈ આવી છે સીધું. અને બીજી વસ્તુ કે અહીંથી 6 વાગે નીકળી જવાય કેમ કે આ સ્ટ્રીટ લાઇટ ને એવું છે ને ગામડા 6 વાગે નહીં અમે જ્યારે 4 વાગે ચડવાનું ચાલુ કર્યું ને ત્યારે બધા નીચે ઉતરવા મળ્યા. અને અમુક મિત્રો નીચે રોકાણેલા હતા ને એ પણ અમને લેવા માટે અહીંયા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. સાંજે 6 વાગે નીકળી જવાય અહીંયાથી કેમ કે અંધારું જેવું થાય અને ખોટી તકલીફ પડે નહીં કરતા નીકળી જવું સારું. હાલો તો હાલો ફોટો પાડી લીધો તો અહીંયા સુધી પોઈગા એનો પાડી લે. એક ગ્રુપ ફોટો થઈ જાય. અહીંયા ઉભા રહી જાઓ. आपका अनुभव शेयर करो. देखो यहाँ अपना नासिक नगरी में त्र्यंबकेश्वर मंदिर है जहाँ पर शिव जी का 12 ज्योतिर्लिंग का एक स्थान है और यहाँ पर जो देखो जो सामने दिख रहे पर्वत वो अपना छत्रपति शिवाजी महाराज के टाइम का है और जो ये हरहरगढ़ है जहाँ पर छत्रपति शिवाजी महाराज वहाँ पर उनका स्थान था वहाँ ऊपर देखने के लिए बहुत सारा खूबसूरत नज़ारा है और उसके बाद में उधर कुंड है बड़ा बड़ा कुंड है जहाँ पर लोग जब छत्रपति महाराज जब इंजीनियर थे बहुत बड़ा इंजीनियर जहाँ पर घोड़ा पानी पी रहा था फिर उसके बाद में औरत लोगों को कपड़ा धोना साल भर पानी पीना वो बढ़िया उन्होंने मैनेजमेंट करके रखी है ऊपर सब है ऐसा. ऊपर सब कुछ है कितना टाइम लगा? अब उधर ऊपर जाने के लिए जब तुम्हारे चढ़ाई के ऊपर है तो तुम चढ़ने के 3 या इसके बाद 4 घंटा आराम से चढ़ सकते हैं. एकदम बढ़िया है. 4 घंटा जाने में 4 आने में. आने में नहीं जाने को खाली 4 घंटा लगता है आने को 2 घंटे के ऊपर ओके. अपन आ जाते. आ जाते. जय शिवराय जय भवानी जय शिवाजी. जय शिवाजी. पानी मिलेगा कॉफी मिलेगा वो सबसे ऊपर है टॉप पर उनको कॉफी मिलेगा मैगी वगैरह सब कुछ मिलेगा और वो खाली इतना है कि उनका जाना आना कॉस्टली अपन ऐसा भी चल के तो अपने को दम लगता है वो तो उतना वेट उठा के ऊपर लेके जाते हैं. पानी बोतल उनका क्या है 100 रुपए का पानी बोतल ही 50 रुपए चाय सामान के ऊपर. हाँ अपने को जाने के लिए अपने को कोई दिक्कत है नहीं पर जाने के लिए धीरे धीरे अपन जा सकते हैं पर अपने को थोड़ा टाइम धीरे धीरे आराम से जा सकते हैं. ऐसा कुछ नहीं जाने के लिए एकदम बढ़िया है और तुमको ऊपर बंदर नहीं कुछ नहीं एकदम जाने के लिए एकदम आराम से जाने के लिए कोई रिस्क आराम से रहने का, ठंडा पानी पीने का. आराम से रहने. चलो तुम लोग तो 2 व्हीलर लेके आए हो बाइक लेके. बाइक लेके आए हम नासिक के. अच्छा देखो पंचवटी घूमने आओ कभी उधर कालाराम मंदिर है जहाँ पर कुंभ मेला लगेगा है अपना 12 साल के बाद कुंभ मेला लगता है तपोवन भूमि देखने के लिए. अखाड़ा है बड़ा बड़ा साधु लोगों का अखाड़ा मिलेगा तुमको देखने के लिए और तुम्हारा अपना इसका मंदिर पण है हरे कृष्ण अपना गोल्डन अपना इसका इस्कॉन मंदिर भी
नीलकंठे धाम है वहाँ पर देखने के लिए तुमको। और उसके बाद में तुमको कपिलेश्वर है, भक्ति धाम है, मुक्ति धाम है, अपना सप्तशृंगी। तो अगर तुमको अच्छा है, तुमको तो मालूम है, बहुत अच्छा है। हाँ तुमने देखा होगा। और यहाँ के इधर दिखने के बाद समझो तुमको जो महाराष्ट्रियन खाना खाना है, यहाँ से आगे जाने के बाद है ना अपना ये पेगलवाड़ी गांव का नाम है। यहाँ का तुमको महाराष्ट्रियन बाजरी का रोटी और तुमको ये खाने को मिलेगा मिर्ची का ठेसा, जो महाराष्ट्रियन हिवी खाना तीखा वो तुमको मिलेगा वहाँ पर। हाँ तो यहाँ से आप जो बोल रहे हो पंचगिनी, यहाँ से आपका गांव कौन सा? हमारा पंचवटी, जहाँ पर सीता मैया ने वहाँ पर रावण ने उसको जब उठा के लाया था, तो वहाँ पर वो सीता मैया रही थी। वहाँ पर रावण ने जहाँ पर उनको रखा था ना, तो वह उधर पंचवटी। और उसके बाद जब लक्ष्मण ने इसका शूर्पणखा का नाक काटा है, तब जाके ये नाम नासिक गिरा है। अच्छा। हाँ, इसका नाम नासिक इसी यहाँ से आपका गांव कितने किलोमीटर? यहाँ से 30 किलोमीटर। 30 अच्छा 30 किलोमीटर से नज़दीक है यहाँ से जाने की। 30 किलोमीटर से रोड भी अच्छा है, कोई दिक्कत नहीं, जा सकते हो। और तुम त्र्यंबकेश्वर में गए, कुशावर्त में हाथ पैर धोए क्या तुमने? नहीं, कुशावर्त जाओ, त्र्यंबकेश्वर जाओ, जहाँ पर निवृत्तिनाथ महाराज, यहाँ पर जिन्होंने यहाँ पर पूरा ये तो त्र्यंबक को प्रदक्षिणा मारी थी, वहाँ पर निवृत्तिनाथ महाराज का समाधि का मंदिर है, बहुत बढ़िया देखने के लिए टेम्पल, एकदम बढ़िया है, तुम वहाँ पर देख सकते हो। थैंक यू। बहुत बढ़िया इन्फॉर्मेशन मिली जो हमको नहीं पता था। हाँ हाँ, जाओ तुम देखने के लिए। वो લેટ हो गया, ગ્રુપ આગે ચલા ગયા, ટુ વ્હીલ में બેઠ જાય। હલો ભાઈએ સરસ વાત કરી। હવે અહીંથી નીકળીએ છીએ અને એક મંદિરે જવાનું છે, સ્વામિનારાયણનું મંદિર છે ને? હા, તો ત્યાં સાંજે જમશું ને પછી ડાયરેક્ટ સુરત। ગાઈઝ રાત પડી ગઈ, 11:30 થઈ ગયા, થાકી ગયા એટલે બ્લોગ ન ઉતે એનો। બધાને હવે મારે તે સેમ એન્ટ્રી લો થઈ ગઈ છે। આ વેજ પનીર લોલીપોપ લ્યો, ચાખો તો। કાઠિયાવાડીમાં સ્પેશિયલ ખાવા આવ્યા છે, બધાની બહુ આમ ખાસ ડિમાન્ડ હતી ને એટલે ઓર્ડર કરેલો। ગિરિરાજ કાઠિયાવાડી, હા। તો મંચુરિયમમાં હતું અને આ વેજ લોલીપોપ, સ્ટાર્ટર ખાધા પછી સૂપ આવ્યું। આ ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે જ મગાવી છે, કારણ કે આને હું મોંઘી કરી નાખું। આ ડિશ કે ફ્રેન્ચ ફ્રાઈઝ બટાકા સિવાય કાંઈ નથી ભાવતો। તમે તો કઈ ખાતા જ નહીં। આ ડિશને મોંઘી કરી નાખું। કનેક્ટ તો પેલા બે વાર ઠપકાર કેટલા થઈ ગઈ? આ ફ્રેન્ચ ફ્રાઈની કિંમત કેટલી થઈ ગઈ? 500 રૂપિયા 500 રૂપિયા ડાયરેક્ટ થઈ ગઈ। થઈ ગઈ ને ડિઝાઇન ભાઈ, એમ પ્રોફેશનલ છે। એ ડોલ અમારી છે ત્યાં, हमारी लड़कियों पर गिरे नहीं, इसका तड़का लगा दो। ભાઈ આ તડકો છે, ખામણ છે। હવે તું ગુજરાતમાં છે। તાર 500 વાળી ડીશ કાંઈ ન કહેવાય। જો અહીંયા આ કેટલા વાળી છે ભાઈ? હા એક્સ્ટ્રા પ્રીમિયમ છે। 500 તારી હારી હતી, ચોકડો છે। આને ચોકડો કરી નાખો। એને માસ પ્રીમિયમ। એ આ અચ્છા સેન્ડવિચ આવી। એક્સ્ટ્રા પ્રીમિયમ એક એ બીચ में रख दी। ગેજ હોટલ બંધ થઈ ગઈ ત્યાં સુધી ખાધું, બહુ ખાધું, પણ મજા આવી ગઈ। હવે સુઈ જશું અને ડાયરેક્ટ મળીશું ઘરે। પ્રિયા, આ બે માણસ ક્યારના ચાલે છે અહીંયા જઈમાં પછી વોકિંગ કરે છે। પ્રિયા, આખા પ્રવાસમાંથી તું કઈ શીખી હોય એવું? જેમ કે ધારા છે ને બહુ ડેવલપ નથી થયું સાપુતારાની જેમ। સાપુતારામાં છે ને બહાર આપણને સ્ટ્રીટ ફૂડ મળી રહે, પછી હોટલ એ બહુ બધી છે, એટલે છે ને ત્યાં આપણે પોતાનું ખાવાનું લઈ જવું પડે, એટલે ત્યાં થોડુંક ડેવલપ કરવાની જરૂર છે। સાચી વાત છે, એ એક છે કે બધી જગ્યાએ શોપ આપણને ન મળી। તું શું શીખી? બધી જગ્યાએ વધારાનો ટાઈમ વેસ્ટ ન કરો, જ્યાં પહોંચવીને બધું બંધ થઈ જાય છે। હા એવું છે, લેટ બધી જગ્યાએ લેટ પહોંચ્યા એટલે થોડુંક ઓલો પ્રોબ્લેમ થયો। તું? હું કાંઈ શીખી નથી, પણ બહુ મજા આવી છે અને હું ખુશ છું, મને મજા આવી, હું ખુશ છું। વધારે ખુશ છું। ફરવાની બહુ મજા આવી, ખાવાનું થોડું કામ તે મળતું પણ ફરવાની બહુ મજા આવી। ગુડ। અમારે એક તો જો ફોનમાં જ છે ક્યારની, બે હા, એક આ બેઠી સિંગલ, બાકી ઓલા બે મેં કીધું ઈ જો ક્યારના ચાલે છે। જો 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 ગઈસ તો રાતના 2 વાગી ગયા, ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ। આવજો આવજો બધા, આવજો। આ બધાને ઉઠાડી દીધા ને વરાસા દેખાડી દીધો। આવજો, ગુડ બાય, આવજો આવજો ભાઈ, આવજે। ચાલો તી હવે છૂટા। આ 3 વસ્તુ મારે એકલાને ઘરે લઈ જવાની છે, પહેલા તો હું પાણી ખાલી કરું। ચાલો મિત્રો, તો આવજો। અને ફાઇનલી હા, હવે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ ને તમારે ગણેશ ચતુર્થીમાં સ્પેશિયલ લાડવાની રેસીપી જોતી હોય ને તો હું બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું, એ જોતા આવજો, ખાસ ભૂલાય નહીં। લાડવાની આખી રેસીપી આપેલી છે। અને બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય। શિષ્યનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર।